લોકસભા ઇલેક્શનમાં રાષ્ટ્રીય બેઠક કહેવાતી હોય તો એ છે ગુજરાતની ગાંધીનગર બેઠક, અને જેની પર ભાજપ તરફથી ઉમેદવાર તરીકે લડી રહ્યા છે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, અને જેની સામે ચૂંટણી જંગ ખેલવાના છે કોંગ્રેસના ચતુરસિંહ ચાવડા, એટલે કે જે સીજે ચાવડાના નામથી પ્રખ્યાત છે. વાત કરીશું સીજે ચાવડા સાથે. ચાવડા સાહેબ, કેટલું દબાણ આપની પર? હોટ ફેવરિટ બેઠક? હોટ ફેવરિટ બેઠક છે. દબાણ કોઈ નથી, એટલા માટે કે હું એક વિરાસતવાળી ગાંધી અને સરદારની કોંગ્રેસ પાર્ટીમાંથી ચૂંટણી લડી રહ્યો છું, અને એ વિચારધારા જન જન સુધી અને ઘર ઘર સુધી વર્ષોથી પહોંચેલી છે. ભારતીય જનતા પક્ષ અને એના કાવા દાવા અને એને આપેલા વચનો અને ગુજરાતની પ્રજા ઉપર ગુજારેલો ત્રાસ, આ બધાથી જ લોકો વાકેફ છે. ચોકીદાર અમિત શાહને માત આપી આપના માટે કેવા પ્રકારની ચેલેન્જ છે? કઈ રીતે સ્વીકારો છો એ ચેલેન્જને? ચોકીદાર, આપ બધા જાણો છો એમ કે ચોકીદાર ઉદ્યોગપતિઓ માટે ચોકીદારોની જરૂર પડે, અને આ બધા જ ચોકીદારો ઉદ્યોગપતિઓની ચોકી કરી રહ્યા છે. કોઈ ચોકીદારે ખેડૂતનું કામ કર્યું હોય, કોઈ ચોકીદારે ખેડૂતના દેવા નાબૂદી કરી હોય, ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે એમને બચાવવાના કોઈ ચોકીદારે પ્રયત્ન કર્યો હોય, લૂંટ ફાટ ધાડ આત્મહત્યાઓ થઈ રહી છે, ગુજરાતનો કાયદો અને વ્યવસ્થા કથળી રહ્યો છે, એમાં કોઈ ચોકીદારે કામ કર્યું હોય એવું ક્યાંય છે નહીં. ખાલી દર વખતે નોન ઇસ્યુને ઇસ્યુ બનાવવા, શબ્દોનું પરંપરા સર્જી અને મત મેળવવા માટે પ્રજા સમક્ષ જતા લોકોની પ્રજા હવે સમજી ગઈ છે. રાષ્ટ્રીય અધ્યક્ષ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ચૂંટણી લડી રહ્યા છે. સીજે ચાવડાની રણનીતિ શું છે? પ્રજા જ્યારે ચૂંટણીઓ શરૂ થઈ જાય અને જ્યારે ઉમેદવારી પત્રો નોમિનેશન ભરાઈ જાય ત્યારે દરેક વ્યક્તિ કોંગ્રેસનો હોય કે ભાજપનો હોય, સામાન્ય કાર્યકર તરીકે પ્રજામાં મત લેવા માટે જાય છે અને પ્રજાના સેવક તરીકે જતો હોય છે. એ રાષ્ટ્રીય અધ્યક્ષના હોદ્દા તરીકે કે પ્રાઇમ મિનિસ્ટર તરીકે કે વિરોધ પક્ષના નેતા તરીકે આવા કોઈ હોદ્દાઓ પ્રજા લક્ષમાં લેતી નથી. પણ કયા પક્ષમાંથી લડે છે, કયા પક્ષ આપનું ભલું કરશે અને કયા પક્ષે ભલું કર્યું છે, કોણ સારું છે ને કોણ ખોટું છે, એના લેખાજોખા પ્રજા 5 વર્ષ સુધી કરીને જ બેસતી હોય છે, અને એના લેખાજોખા થઈ ચૂક્યા છે. કોંગ્રેસ માટે આખું ગુજરાત 23મી એપ્રિલના રોજ થનગની રહ્યું છે કોંગ્રેસ માટે મત આપવા માટે. મને વિશ્વાસ છે કે એમાં ગુજરાતમાં 16 જેટલી બેઠકો આ વખતે જીતવાના છે કોંગ્રેસ દ્વારા. એમાં ગાંધીનગરની લોકસભાની સીટ પણ જીતવાના છે. જ્ઞાતિવાદી સમીકરણ ગાંધીનગર લોકસભા બેઠક પર કેટલા કામ કરશે? જાતીય સમીકરણોમાં તો જે એમની સાથે જનાધાર સંકળાયેલો છે એ સમાજ પણ આજે એમની સામે છે, અને એ સમાજ પણ આજે એમને કેવા નવા ઉપનામોથી નવાજી રહ્યો છે એ આપણે બધા જાણીએ છીએ. એટલે મને વિશ્વાસ છે કે આ વખતે જાતિ સમીકરણો બાજુમાં રહીને પણ કોંગ્રેસનો વિજય થશે. સીજે ચાવડાએ ઉમેદવારી પત્ર ભર્યું અને એ સમયે જંગી સંખ્યામાં લોકો આવ્યા હતા. સીજે ચાવડા જ્ઞાતિ આધારિત મુદ્દાઓ પર લડશે કે પછી જે જરૂરિયાતવાળા મુદ્દાઓ છે કે જે પ્રજા અનુલક્ષીને મુદ્દાઓ છે તેની પર લડશે? કોંગ્રેસ હંમેશા એની વિચારધારા સાથે લડે છે, અને કોંગ્રેસના ઉમેદવારની જે પસંદગી થાય છે એ કોંગ્રેસના ઉમેદવારોને પણ કોંગ્રેસ પાર્ટી તરફથી કહેવામાં આવે છે કે આપણી ગરીબલક્ષી પાર્ટી છે, મધ્યમ વર્ગલક્ષી પાર્ટી છે, ખેડૂતલક્ષી પાર્ટી છે, ગામડામાં વસતા તમામ લોકોના વિકાસ થાય એને લક્ષીને આવતી પાર્ટી છે, શહેરમાં વસતા તમામ લોકોની સુવિધાઓ વધે, સુખ શાંતિ અને સમૃદ્ધિથી લોકો જીવી શકે એ દિશામાં આપણે કામ કરવાનું છે. કોઈ જાતિ ભાતિ ધર્મ પ્રાંત એ અમે જોતા નથી અને જોવામાં આવતું પણ નથી. સરવાળે વિકાસનો નારો લઈને અમે ચાલતા હોઈએ છીએ. સીજે ચાવડાને લોકો સાંસદ તરીકે કેમ સ્વીકારે? એક તો સૌથી પહેલો મુદ્દો એ છે કે હું કલેક્ટરી છોડીને ગુજરાતના રાજકારણમાં આવ્યો છું. ગુજરાતના વિકાસ માટે મારામાં કામ કરવાની એક તમન્ના છે, અને મારામાં કામ કરવાની જે ખેવના છે એ શહેરીજનો હોય કે ગ્રામજનો હોય એ મારામાં ઘણા સમયથી વિશ્વાસ મુકાયો છે. બીજી વખત હું ધારાસભ્ય તરીકે ચૂંટાઈને આવ્યો છું. મારા પર વિશ્વાસ રાખીને ગાંધીનગરની જનતા અને અમદાવાદ વિસ્તારમાં જ્યારે ઓબ્ઝર્વર હતો ત્યારે તમામ જનતાએ અમદાવાદ જિલ્લા પંચાયત હોય કે ગાંધીનગર જિલ્લા પંચાયત હોય, તાલુકા પંચાયત ગાંધીનગર કે કલોલ હોય, મહાનગરપાલિકા ગાંધીનગર હોય કે સાણંદ કે કલોલની નગરપાલિકાઓ હોય, આ તમામમાં મારી આગેવાની નીચે રાહબરી હેઠળ કોંગ્રેસને વિજય અપાયો છે. ત્યારે મને વિશ્વાસ છે કે જ્યારે કોંગ્રેસે મારા પર વિશ્વાસ મૂક્યો છે ત્યારે 100% આ સીટ હું એક રણનીતિ નક્કી કરી છે એ મુજબ જીતીને બતાવીશ. કઈ રણનીતિ છે? રણનીતિ પ્રજા સુધી જે ભારતીય જનતા પક્ષે કામ કરી નથી એ મુદ્દા પહોંચાડવાના છે. શંકરસિંહ વાઘેલાના આપ નજીક હો એવું માનવામાં આવી રહ્યું છે. શંકરસિંહ વાઘેલા સાથે અત્યાર સુધીમાં જે લોકો હતા, મોટાભાગના લોકોની કેરિયર સામે સવાલ ઉભા થયા છે. આ આપણી જે છબી છે શંકરસિંહ વાઘેલાના નજીકના હોવું, કેટલી આપને કામ લાગશે, ઉપયોગી કેટલી થશે? માન્ય શંકરસિંહજી વાઘેલા પણ ગુજરાતના મુખ્યમંત્રી રહ્યા છે અને મારા રાજકીય ગુરુ રહ્યા છે. એ 100% વાત છે. રાજકીય ગુરુ રહ્યા છે મારા, અને એમની આગેવાની નીચે જ મેં મારું રાજકારણ શરૂ કર્યું છે.
પરંતુ રાજકારણમાં કેટલાક મુદ્દા અને કેટલીક વસ્તુઓ સાથે ચાલવાનું હોય છે, કેટલીક રણનીતિ કેટલીક રીતિનીતિઓ સાથે ચાલવાનું હોય છે. હું મારી રીતિનીતિ મુજબ અને કોંગ્રેસ પાર્ટીમાં જોડાયો છું, કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયેલો છું. સંબંધ અને સમીકરણ તો કામ આવશે જ, કારણ કે એમની પાસે જે મતદાતાઓ છે એ મતદાતાઓ મારી સાથે પણ સીધા સંકળાયેલા છે અને મને વિશ્વાસ છે કે એ મતદાતાઓ અને માન્ય શંકરસિંહજી વાઘેલા પણ અત્યારે ભારતીય જનતા પક્ષની રીતિનીતિઓથી ત્રસ્ત છે અને ભારતીય જનતા પક્ષના નરેન્દ્રભાઈ મોદી હોય કે અમિતભાઈ શાહ હોય એમની સામે હંમેશા એમના નિવેદનો આવતા જતા તમે જોયા હશે. એટલે મને વિશ્વાસ છે કે મારા રાજકીય ગુરુ મારી સાથે રહીને મદદ કરશે. આભાર સીજે ચાવડા TV9 સાથે વાતચીત કરવા બદલ. તો સીજે ચાવડા કે જેમણે TV9 સાથે વાતચીત કરી અને આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો છે કે પ્રજા હવે જે 2014 થી 2019 દરમિયાન જે પણ સરકારી વચનો આપવામાં આવ્યા હતા, પ્રજા ક્યાંક ને ક્યાંક અસંતુષ્ટ છે આ વચનોને કારણે. કેટલીક ઈચ્છાઓ છે કે જે ફળીભૂત થઈ નથી, કેટલાય એવા વાયદા છે કે જે પૂરા થયા નથી અને તેની સામે સીજે ચાવડા જ્યારે ગાંધીનગર લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે, ઉમેદવારી કરી રહ્યા છે, તેવા સંજોગોમાં પ્રજા તેમને બહુમતીથી ચૂંટી લાવશે અને સીજે ચાવડાનો વિજય કરાવશે. કેમેરા પર્સન મનીષ કડિયા સાથે નિર્મલ દવે, TV9 ગાંધીનગર.